અમરેલી જિલ્લાની 19 વર્ષ સુધી આયુષ્ય ભોગવનાર 3 વિશ્વ વિક્રમ બનાવનાર રાજમાતા સિંહણની યાદમાં ક્રાકચ ગામની સીમમાં આવેલ બબાડીની ઊંચી ટેકરી ઉપર સ્થાનિકોએ સ્મારક સ્થાપ્યું। દેશની શાન ગણાતા સાવજોમાં અમરેલી જિલ્લામાં વધુ એક સિંહણનો વિશ્વ રેકોર્ડ નોંધાયો છે। લીલિયાના ક્રાકચ ગામ નજીક બબાડી ટેકરી ઉપર રહેતી હતી રેડિયો કોલર વાળી રાજમાતા નામની સિંહણનો વિશ્વ વિક્રમ હોવાને કારણે સ્ટેચ્યુ મુકાયું છે। સમગ્ર વિશ્વમાં મુક્ત વિહરતી સિંહણોમાં સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય આ સિંહણે ભોગવ્યું છે। ગીર જંગલ બહાર નીકળી શેત્રુંજી નદીના કાંઠે 18 દાયકા પહેલા પોતાનું સામ્રાજ્ય બનાવવામાં રાજમાતા સિંહણ ક્રાકચ પંથકને વિશ્વભરના નકશામાં ગૌરવવંતું સ્થાન અપાવ્યું હોય તો ગામ લોકોએ સિંહ પ્રેમીઓ દ્વારા ગામની સીમમાં આ પ્રતિમા મૂકવામાં આવી છે। રાજમાતા તેમના પરિવારના સાવજોની રક્ષા માટે આ વિસ્તારના લોકોએ પણ મોટો ભોગ આપ્યો છે અને હવે તેની સ્મૃતિ સ્મારક કાયમી જળવાઈ રહે તેવું ગ્રામજનોએ કરી બતાવ્યું છે। રાજમાતા સિંહણ 3 વિશ્વ વિક્રમ નોંધાવ્યા છે, જેમાં સૌથી વધુ એટલે કે 19 વર્ષ સુધી આયુષ્ય મેળવ્યું હતું। વિશ્વ ઉપરાંત મુક્ત વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપ્યો વિશ્વ વિક્રમ પણ તેના નામે છે। તેમના જીવનકાળ દરમિયાન 7 વખત બચ્ચાને જન્મ આપ્યો હતો। આ ઉપરાંત રાજમાતાએ 18 વર્ષ માતા બનવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે। 19 વર્ષે તેમનું અવસાન થયા બાદ આ સિંહણ રાજમાતાને લોકો આજે પણ પર્યાવરણ પ્રેમીઓ સિંહ પ્રેમીઓ યાદ કરી ગૌરવ અનુભવી રહ્યા છે। રાજમાતા સિંહણનું સ્મારક ક્રાકચના બબાડી ડુંગર વિસ્તારમાં સૌથી ઊંચી ટેકરીઓમાંની એક ટેકરી વિસ્તાર છે કે કેમ કે ડુંગર વિસ્તાર રાજમાતાને વધુ પસંદ હતો। વિશ્રામ સ્થાનોમાંનું એક સ્થાન હતું। 2 કિલોમીટર દૂર સુધી આ સ્મારક દેખાઈ રહ્યું છે। બબાડી એપ્રોચ રોડની નજીક જે 2020ની સાલમાં સિંહણ રાજમાતાનું અવસાન થયા બાદ બેસણા સમયે નક્કી કર્યું હતું કે સ્મારક બનાવવાનું, જેમાં વર્ષ 2020માં રાજમાતા સિંહણનું અવસાન થયા બાદ સિંહ પ્રેમીઓ સિંહ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા અને સ્મારક બનાવવાનો નિર્ણય લીધો હતો। સિંહણ રાજમાતા સૌથી મોટી અને લોકપ્રિય સિંહણ હતી, જેના કારણે સ્થાનિક લોકોની લાગણીઓ આ સીધી રીતે આ સિંહણની સાથે જોડાયેલી હોવાના કારણે આજે પણ લોકો આદરપૂર્વક રાજમાતા સિંહણને યાદ કરી રહ્યા છે। ઉપરાંત રાજુલા પંથકમાં અનેક સિંહો નામથી ઓળખાય છે, જેમાં ક્વીન રાણી, અર્જુન મેઘરાજ નામના સિંહોના નામ જાણે શૂરવીરોના નામ ઇતિહાસના ચોપડે નોંધાયેલા છે, તેવી જ રીતે આ સાવજોના નામ નોંધાય તો નવાય નહીં। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। લીલિયા તાલુકાની 19 વર્ષીય સૌથી ગૌરવશાળી કહી શકાય એવી રાજમાતા સિંહણ 2020ની અંદર 19 વર્ષની વયે આ વિસ્તારની અંદર મૃત્યુ પામી, ત્યારે એમની પાછળ જાણે પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં શોક વ્યાપી ગયો હતો। તે અનુસંધાને ક્રાકચ માધ્યમિક શાળામાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવેલ અને આ કાર્યક્રમ દરમિયાન એમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવેલ અને ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા કરીને એમના આત્માને શાંતિ મળે તેવી સૌ કોઈએ પ્રાર્થના મળીને એક સંકલ્પ લીધો હતો પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓએ કે આ ગૌરવશાળી સિંહણનું કાયમિક રાજમાતાની યાદી આ વિસ્તાર સાથે જોડાયેલ રહે એના માટેથી આપણે એક સ્મારક બનાવવું જોઈએ અને એનું એક સ્ટેચ્યુ પણ ત્યાં મૂકવું જોઈએ। તો એની યાદ જે વખતે સંકલ્પ લીધો તો એ આજે સાર્થક થયો છે। આ વિસ્તારના ક્રાકચ વિસ્તારની બવાડીની ધાર તરીકે જે વિસ્તાર ઓળખાઈ રહ્યો છે એની ઉપર આબેહૂબ જાણે રાજમાતા પોતે ઊભી છે એવું જ એમનું સ્ટેચ્યુ નિર્માણ કરીને મૂકવામાં આવેલ છે અને એ સ્ટેચ્યુ નિહાળવા માટે આ વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓ સિંહ પ્રેમીઓ સાથે સમગ્ર પ્રજાજનો પણ ઉમટી પડ્યા છે અને આ સિંહણની ગૌરવશાળી રાજમાતા સિંહણની ગૌરવશાળી બાબતો જો નોંધવા જઈએ તો અનેક છે। એણે જોઈએ તો એ આ વાઇલ્ડ લાઇફની અંદર કહેવાતા 3 રેકોર્ડો સ્થાપિત કર્યા છે। સૌથી વધારે વિહરવું, પછી સૌથી વધારે 7 વાર બચ્ચાને જન્મ આપવો અને 18 વર્ષની વયે પણ બચ્ચાને જન્મ આપવો, 3 તો રેકોર્ડ એમના સ્થાપિત થયેલા છે। અને સૌથી ગૌરવશાળી બાબત આ સિંહણની એ કહી શકાય કે એ સિંહણ
ના કારણે આ વિસ્તારની અંદર આજે 53 જેટલા સિંહોનો જે વસવાટ છે એ એની દેન હોય, એના પરિવારજનો હોય ને એવું પણ ચોક્કસપણે કહી શકાય. આ સિંહણ જોઈએ તો અનેક સીમાડાઓ પાર કરીને ગોંડલ સુધી પહોંચી છે. ગોંડલથી જ્યારે એમનું રેસ્ક્યુ કરીને એને જૂનાગઢ લઈ જવામાં આવેલ ત્યારે આ વિસ્તારની પ્રજાએ સૌથી અગત્યની બાબત કહીએ તો કોઈ વિસ્તારે એનો સિંહ પાછો માગ્યો હોય એ એવો પહેલો દાખલો હતો. કારણ કે એ સિંહને પરત આપો એવો અહીંની ગ્રામ પંચાયતોએ પત્ર લખી અને સરકારશ્રી આગળ, વન વિભાગ આગળ અને અમારી સિંહણ અમને પાછી આપો એવો પત્ર કર્યો હતો અને સરકારે અને વન વિભાગે એમની માંગણી ગ્રાહ્ય રાખીને આ વિસ્તારની અંદર ફરી આ રાજમાતા સિંહણને મુક્ત કરી હતી. આ સિંહણને જોઈએ તો આજે એની સ્મૃતિ છે એ આ વિસ્તારની લોકોમાં, સિંહ પ્રેમીઓમાં, પર્યાવરણ પ્રેમીઓમાં કાયમિક જળવાઈ રહેશે અને એમના સ્મરણો કાયમિક યાદ રહેશે એવી રીતે આ વિસ્તારની અંદર જીવી અને એમના દેહને શાંત કર્યો છે. રાપચમાં જે રાજમાતા સિંહણ હતી એમનું સ્મારક જે છે, એમની પ્રતિમા મૂકવામાં આવી છે. સમગ્ર જે આ વિસ્તારના માણસો છે એમને અને આ રાજમાતાને અવિસ્મરણીય લગાવ હતો. તો આ જે એમની યાદી છે એ એમના માટે જીવંત રહે એ હેતુથી જ્યારે વર્ષ 2020માં એમનું બેસણું હતું ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ વિસ્તારમાં આમની જે છે નાનું એવું સ્મારક બનાવવામાં આવે, જેથી સ્થાનિક પર્યાવરણ પ્રેમી છે મહેન્દ્રભાઈ ફુમાણ, મનોજભાઈ જોશી, ડૉક્ટર જલપાન રૂપાપરા, ડૉક્ટર પૂર્વેશ થાચા, ભરતભાઈ થાચર અને સહિતના સમગ્ર વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળીને આ જે સિંહણ છે એ સદૈવને માટે આ વિસ્તારમાં એમના સ્મરણો જીવંત રહે, આ વિસ્તારની સાથે જોડાયેલી રહે એ માટે આ સ્મારક બનાવવામાં આવ્યું છે. આ રાજમાતા સિંહણની વાત કરીએ તો આ જે લીલિયા વિસ્તાર છે એ લીલિયા વિસ્તારમાં જે અત્યારે 53 ઉપરાંતના સિંહોનું જે સામ્રાજ્ય છે એ સૌ પ્રથમવાર આ સિંહણે આવીને ઊભું કરેલું અને અત્યારે એના જે બધા વંશજો છે એનાથી અમારો આ વિસ્તાર જે છે એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બન્યો છે. એટલે મૂળ હેતુ આ સ્મારકનો એ જ છે કે આ સ્મારક સદૈવ સિંહણની આ વિસ્તારની યાદોને તાજી રાખશે.